જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, હું આપનો કૃષિ મિત્ર કેવલ પટેલ આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર ફરી એક વખત ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તે આજે આપણે આવી પહોંચ્યા છીએ દામાવાસ કંપાની અંદર કે જેનો તાલુકો લાગે છે ખેડબ્રહ્મા અને જિલ્લો લાગે છે સાબરકાંઠા. કે આજે આ કપાસના ફિલ્ડની અંદર જેવી રીતે તમે થંબનેલની અંદર જોયું કે એવી રીતે એક સરસ મજાની દવાનો છંટકાવ કરેલો છે કે એક જ દવા પણ રિઝલ્ટ લાજવાબ, કે એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. એ પહેલા આપણે જાણીએ કે આ વિસ્તારની અંદર એટલે કે આજે તારીખ થઈ છે 21 ઓગસ્ટ 2026 કે અત્યારે વરસાદની ખેંચ પડી રહી છે. થોડુંક વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, જેના કારણે આ વિસ્તારની અંદર છે કપાસના પાકની અંદર છે થ્રિપ્સનું પ્રમાણ છે થોડું વધુ પ્રમાણની અંદર જોવા મળી રહ્યું છે. પરંતુ આ ખેડૂતભાઈએ એમના કપાસના પાકની અંદર એક એવી દવાનો છંટકાવ કરેલો છે કે જેના કારણે છે એ તમે જેવી રીતે ફિલ્ડની અંદર જોવો છો એવી રીતે ખૂબ જ સરસ મજાનો અને ગ્રીનરી સાથે અને એકદમ લીલોછમ કપાસ ઊભો છે. પરંતુ થોડા દિવસો પહેલા જ આ કપાસની અંદર થ્રિપ્સનો એવો ભયંકર પીરિયડ હતો કે જેના કારણે છે આ કપાસના બધા પાંદડા છે એ કોકળ વળી ગયા હતા, કે એકદમ એની અંદર તમને થ્રિપ્સનું ડેમેજ જોઈ શકે કે આની અંદરથી આપણે કપાસના જૂના પાંદડા કે નીચા પાંદડા આપણે તોડીને બતાવીએ તો આપણને ખ્યાલ આવે કે જેવી રીતે તમે સ્ક્રીનની અંદર જોવો છો કે થ્રિપ્સનો આ પ્રમાણની અંદર ભયંકર ઉપદ્રવ આપણા આ કપાસના ફિલ્ડની અંદર હતો કે પાંદડાની નીચેની સપાટીએ તમે જોવો તો થ્રિપ્સનું તમને ડેમેજ રીતસરનું તમે જોઈ શકો છો. થોડા દિવસો પહેલાંની જ વાત છે, વધારે વાતે નથી કરતા. હવે તમને બતાવી એક નવા પાંદડાની અંદર કે જેવી રીતે તમે જોવો છો એવી રીતે આ જે નવી ડોકા જેટલા પણ નીકળ્યા છે કે નવી કુણપું જેટલી પણ છે, નવા પાંદડા જેટલા પણ છે, એ એકદમ ગ્રીનરી, એકદમ આની અંદર ક્યાંય પણ તમને થ્રિપ્સનું ડેમેજ પણ જોવા નથી મળતું. આ સાઈડ પણ તમે જોઈ શકો છો, કોઈ પણ પાંદડાની નીચે તમે જોવો તો બધા પાંદડા એકદમ હાઈ ક્લાસ અને એકદમ ગ્રીનરી સાથે ખીલેલા છે. અને આ કપાસની અંદર થ્રિપ્સ છે કે લીલી પોપટી છે કે સફેદ માખી છે કે ઈયળ છે, કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ અત્યારે જોવા મળી રહ્યો નથી. જેવી રીતે તમે કપાસની અંદર જોવો છો કે ચાપકા પણ ભરપૂર પ્રમાણની અંદર જોવા મળી રહ્યા છે. તો હવે વાત કરીએ કે એવી રીતે કઈ દવાનો આની અંદર છંટકાવ થયેલો છે જેના કારણે કપાસના પાકની અંદર આટલા લાંબા દિવસના ને હજી પણ આની અંદર ક્યાંય છેડે સુધી પણ થ્રિપ્સનો કે કોઈ પણ જીવાતનો ઉપદ્રવ દેખાતો નથી. તો એવી કઈ દવાનો વપરાશ કરેલો છે કે આટલા બધા સરસ આપણને રિઝલ્ટ મળી રહ્યા છે. તો આજે આ કપાસના પાકની અંદર મિત્રો એક નિશાન એગ્રો કેમિકલ જાપાનની એક એવી દવાનો છંટકાવ કરેલો છે કે જેની દવાથી એ છંટકાવથી થ્રિપ્સ, કથીરી, લીલી પોપટી, સફેદ માખી કે ઈયળ આ કોઈ પણ જીવાતનો છે એ ઉપદ્રવ તમારા કપાસના પાકની અંદર આવેલો હોય તો પણ જાય છે. અને લાંબા ગાળા સુધીના તમને રિઝલ્ટ આપતી દવા છે, તેમાં પણ ખાસ કરીને કપાસની અંદર થ્રિપ્સનો જ્યારે વધારે ભયંકર પીરિયડ હોય અને આ દવા પણ છે એ થ્રિપ્સની અંદર છે એ ખૂબ જ સારા અને લાંબા ગાળાને રિઝલ્ટ આપતી દવા છે. એટલે એ દવાનું નામ છે ધાનુકા એગ્રીટેક લિમિટેડ તેમજ નિશાન એગ્રો કેમિકલના સંયુક્ત ઉપક્રમે બનેલી પ્રોડક્ટ એટલે કે ધાનુકા એગ્રીટેક લિમિટેડનું લાનેવો, કે જે તમે જોઈ રહ્યા છો કે આ જે લાનેવો છે એ નિશાન એગ્રો કેમિકલ જાપાન અને ધાનુકા એગ્રીટેક લિમિટેડના બંનેના સહયોગથી બનેલી આ પ્રોડક્ટ છે. અને ટેકનિકલની અંદર જો વાત કરવામાં આવે તો તેની અંદર બે ટેકનિકલ આવેલા છે કે ફ્લુક્સામેટામાઇડ પ્લસ બાયફેન્થ્રીન. આ બંને ટેકનિકલોનું એટલું જબરદસ્ત સંયોજન હોવાથી આ દવાનો રાઉન્ડ આ કપાસના ફિલ્ડની અંદર થયો છે, જેના કારણે છે લાંબા ગાળા સુધી આની અંદર થ્રિપ્સનું રિઝલ્ટ આપણને જોવા મળી રહ્યું છે કે થ્રિપ્સનો ક્યાંય પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો નથી. બીજું કે આનો છંટકાવ કરવાથી એટલે કે ધાનુકા એગ્રીટેક લિમિટેડના લાનેવોનો છંટકાવ કરવાથી આપણા કપાસના પાકની અંદર એકદમ ગ્રીનરી અને ફાલ ચાપકાની અંદર પણ ખૂબ જ સરસ એવો વધારો થતો હોવાથી આ એક જ દવા નાખવાની રહેતી હોય છે. બીજી કોઈ પણ દવાની આના સાથે જરૂર પડતી હોતી નથી. સાથે હવે લાનેવો દવાના ડોઝની વાત કરીએ મિત્રો, તો લાનેવો દવાનો ડોઝ છે એ કપાસના પાકની અંદર 25 મિલી પ્રતિ પંપ એટલે કે 250 ml પ્રતિ એકરના પ્રમાણે આપણે વપરાશ કરવાનો રહેતો હોય છે. મિત્રો હવે દવાની કાર્યક્ષમતાની વાત કરીએ તો 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે તમે તમારા કપાસના ફિલ્ડની અંદર લાનેવોનો છંટકાવ કરો તો આ દવા છે એ ટ્રાન્સલેમિનાર તેમજ સિસ્ટેમિક પદ્ધતિથી કામ કરતી હોવાથી પાંદડાની નીચે રહેલી તમામ પ્રકારની ચૂસિયા જીવાતને, ખાસ કરીને થ્રિપ્સની વાત કરીએ તો થ્રિપ્સને મારવાનું કામ કરતી હોય. તો લાનેવો દવા છે એ મિત્રો છે એ જીવાતોની નર્વસ સિસ્ટમ ઉપર કામ કરતી હોવાથી તેની અંદર છે આપણને લાંબા ગાળાના રિઝલ્ટ આપણને જેવી રીતે ફિલ્ડની અંદર જોઈ રહ્યા છીએ એવી રીતે તમને જોવા મળતા હોય છે.
જો તમારા પાકની અંદર પણ થ્રિપ્સના અને એના ભયંકર ઉપદ્રવ જોવા મળી રહ્યા હોય અને અલગ અલગ દવા નાખવા છતાં પણ જો તમને સારા એવા રિઝલ્ટ ના મળતા હોય તો એકવાર અવશ્ય ધાનુકા એગ્રીટેક લિમિટેડ કંપનીની લેનેવો દવા છે 25 મિલી પ્રતિ પંપ લેખે તમારા કપાસના ફીલ્ડની અંદર અવશ્ય છંટકાવ કરવો. આ સાથે આજની માહિતી અહીંયા જ આપણે પૂરી કરીએ છીએ. વધુ બીજી માહિતી મેળવવા માટે અથવા તો ખેતી વિષયક માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોને તમે સબસ્ક્રાઈબ કરી લો, જેના કારણે આપણે જે કાંઈ પણ કપાસને લગતા કે બીજા પાકને લગતા કોઈ પણ વિડીયો આપણે મૂકીએ એ વિડીયો તમારા સુધી ત્વરિત તમને મળતા રહે. ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન, જય કિસાન.